રાજુભાઈ દુદાભાઈ વાઘેલા મારા બેન છે માસી બેન. એમણે કીધું ભાઈ આવતા રહ્યા ઘીરે. મેં કીધું ના ના અમે ત્યાં મોણપરી છીએ, તમારા ઘર તો ખુલ્લું છે. તો મેં કીધું બેન જોવો તો કે તાળા તૂટેલા પીડ્યા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો અમે નીકળ્યા કાંઈ હું એટલે મેં કીધું તમે પોલીસ સ્ટેશન તમારા બેનને એ અહીં રહી છે. તો એ આવી ગયા. એ સીધા પરાનગર જઈ કરીને જાણ પહોંચાડી એટલે પોલીસવાળા બધા આવી ગયા. અમે મોટી મોણપરી વિસાવદર તાલુકો જૂનો જુનાગઢ, અહીંથી ઓછો 125 કિલોમીટર જેવું થાય. અમે 31 તારીખે રાતે 12:30 વાગે નીકળી ગયા હતા. દીકરીનો પ્રસંગ હતો, મારી દીકરીનો 3જા નંબરની દીકરીનો પ્રસંગ હતો. 4 દીકરી છે, 1 દીકરો છે ને 2 માણસ અમે છીએ. રોકડમાં તો કાંઈ હતું નહીં, પણ માતાજીના પૈસા ને એવું બધું પીડ્યું હતું. એ 5-6 હજાર રૂપિયા જેવું હતું. સિલર ને બધું થઈ, સોનું બધું થઈ કરીને ત્યાં લ્યો કે 18 તોલા જેવું થાય. એમાં સાહેબ એવું થયું નહીં, એમાં શું છે કે માંડવાનથી પહેરવા માટે થઈ કે કાઢો ઘરેણું બધું. તો માંડવાનથી કાઢવાનું થયું, એક વાર માંડવો નાખો કે ઘરેણું લેવા આવું. એટલે પછી કીધું કે આવો પ્રસંગ એમને કરી નાખી. મોટી છોકરીને કીધું મેં ઘરેણું. તો બધા ઠેલા જોયા ને એ કે મારા કબાટમાં જ મેં મૂક્યું હતું ને મારા કબાટમાં ભૂલાઈ ગયું છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો. મેં કીધું નહીં કોઈ, અમે બધું કમ્પ્લેટ